તો સુરતના ઉત્તરાણ વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। અલગ અલગ રહેતી પત્ની પર જાહેર રસ્તા પર હુમલો કરી માર મારનાર અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પતિ પ્રવીણ ગોલકિયાને ઉત્તરાણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। પતિ પત્ની વચ્ચે થયેલી મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। પત્ની મોપેડ પર અને પતિ કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે બંને સામસામે આવતા વિવાદ સર્જાયો હતો। પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ફરિયાદી છે હિરલબેન ગોલકિયા કરીને, એમને ફરિયાદ જે નોંધાવી છે અને એ જે ફરિયાદ નોંધાવી છે એમના પતિની સામે, જેમનું નામ છે પ્રવીણભાઈ ગોલકિયા। જ્યારે હિરલબેન છે પોતાની એક્ટિવા મોપેડ લઈને ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારના વીઆઈપી સર્કલ વિસ્તારથી પસાર થઈ રહ્યા હોય છે, એ સમયે એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ ફોર વ્હીલર લઈને ત્યાંથી પસાર થતા હોય છે। એટલે બંને જે છે પતિ પત્ની એ સામ સામે વાહન લઈને પસાર થતા હોય છે અને બંને ત્યાં આ વિસ્તારની અંદર મળે છે। તો એમના કોઈ પારિવારિક કારણોસર એમની જે બોલાચાલી થાય છે અને બોલાચાલીના પરિણામે આવેશમાં આવી અને ઉગ્ર થઈ એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ એમના પત્નીને સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને એમને જે છે એમની સાથે મારામારી કરવા લાગે છે। અને આ રીતનો જે ગુનો જે છે એ પ્રવીણભાઈ ગોલકિયા અને અન્ય એક જે બેન છે એમની સામે હિરલબેન ગોલકિયાએ જે છે એ ઉત્તરાણ પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરાવેલો છે। એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(b), 351(3) અને 54 મુજબનો આ જે ગુનો જે છે એ ઉત્તરાણ પોલીસ સ્ટેશને રજીસ્ટર કરેલ છે। અને આ કામે જે પ્રવીણભાઈ ગોલકિયા છે એમને ઉત્તરાણ પોલીસ સ્ટેશને એમને અટક કરેલા